હું એવું કહી શકું કે આને આખું વેસીને વાપરો. તમે જે બીજી દવાના ખર્ચા કરો છો એના કરતા આનું 100% શ્યોર રિઝલ્ટ છે. તમારું નામ? બિપિન ભરતભાઈ સિરોયા. તમારું ગામ, તાલુકો, જિલ્લો? ગામ મુંજિયાસર, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. ઠીક. અત્યારે આપણે શેનું વાવેતર કરેલું છે? ડુંગળીનું છે સર. ઓકે. તો અત્યારે આપણું પ્રોડક્ટ છે કાર્બન 84. કાર્બન 84. કેટલો સમય થયો આનો વપરાશ કરે આપણે? 1 વીક થયો, અઠવાડિયું થયું. તો આનું પરિણામ તમને કેવું લાગે છે? બહુ ખૂબ સરસ છે. ઓકે. આનો વપરાશ કર્યા પહેલા મારી ડુંગળી પીળી પડતી હતી, શરમાનો ભાગ વધારે હતો અને વિકાસ નહોતો થતો. બરાબર છે. આ વાપર્યું એટલે 1 અઠવાડિયામાંથી મૂળનો વિકાસ, ડુંગળીનો ગાંઠિયો મોટો થવાની શરૂઆત થઈ ગઈ છે અને ખૂબ સરસ રીતે ડુંગળીનો વિકાસ સારો હાલ્યો જાય છે અત્યારે. ઓકે. આમાં કાર્બન 84 સિવાય બીજી એક પ્રોડક્ટનો તમે વપરાશ કર્યો હતો ને? હા. આ ફૂગનાશક સાથે બાયોસોર વાપરેલું. તો એના પરિણામમાં બી કેવું લાગ્યું તમને? એનું રિઝલ્ટ બહુ જોરદાર છે. બંને સાથે આપ્યા હતા આપણે? 2 દિવસના અંતરમાં. ઓકે, 2 દિવસના અંતરમાં. અને જે પાંદડા આડા પડી જતા હતા, હા, એ સ્ટેટ થઈ ગયા. હા. અને હાઈટ પણ વધી ગઈ છે. અને હાઈટ પણ વધી ગઈ છે. ડુંગળીનો વિકાસ ખૂબ સરસ રીતે હાલ્યો જાય છે. ગાંઠિયા પણ આ જે બંધાણો ને, આ ગાંઠિયો છે ને, એ આની કરતા પણ નાની સાઈઝનો હતો. ઓકે. આ 1 અઠવાડિયામાં અવળો વિકાસ છે. બરાબર. આપણે કેટલા વીઘાની છે અહીંયા? 10 વીઘાની છે સર. અને આ કાર્બન આપણે કેવી રીતે આપ્યું હતું? આમાં વપરાશ કેવી રીતે? કાર્બન, આ મેં કાર્બન છે ને, એ મેગ્નેશિયમ સલ્ફર અને ભેગો આ કાર્બન, ઓકે, એ બે છાંટી અને પછી પાણી આપ્યું. ઓકે. પછી બીજા દિવસે બાયોસ્ટેનનો ઉપયોગ કર્યો. બાયોસ્ટેનનો? હા. ભેગી ફૂગનાશક નાખી હતી, એનો છંટકાવ કર્યો. એટલે 1 દિવસ જવા દઈ અને બીજા દિવસે હું વાડી આવીને જોયું તો આખી રંગત ડુંગળીની બદલી ગઈ હતી. જે પીળી હતી એ પીળી દેખાતી બંધ થઈ ગઈ, એકદમ ગ્રીન થઈ ગઈ. અને જે શરમીનો ભાગ હતો ને, એ એટલા પાંદડા બળી ગયેલા હતા. ઓકે. આ અત્યારે ટોટલી બંધ થઈ ગયું. ઓકે. અને આ પાન છે ને, એ આડા પડી ગયેલા હતા એકદમ. આ અત્યારે ઊભી દેખાય છે ને, એ હસોડી ઊભી હતી જ નહીં. બરાબર. એ બધી સ્ટેટ થઈ ગઈ. ઓકે. આનું કામ સારું છે. બરાબર છે. આ ઓર્ગેનિક છે, તમે જાણો છો? ઓર્ગેનિક છે એ નથી જાણતો સાહેબ. ઓકે. તો આ જે 2 પ્રોડક્ટ છે ને, 100% પ્યોર ઓર્ગેનિક છે. આમાં કોઈ કેમિકલ કે બીજું કંઈ નાખેલું નથી. બરાબર છે. બરાબર. તો બીજા કોઈ ખેડૂત મિત્રોને આપણે આની ભલામણ કરવી તો તમે શું મેસેજ કહેવા માંગશો? હું એવું કહી શકું કે આને આખું વેસીને વાપરો. તમે જે બીજી દવાના ખર્ચા કરો છો એના કરતા આનું 100% શ્યોર રિઝલ્ટ. થેન્ક યુ.